सकलाय जगद्विताय ચાલુ છે नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते श्री गंगणपते नमो नमः। हनुमान जी महाराज की जय। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री माता की जय। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री भूतनाथ महादेव की जय। ओम श्री बालकृष्ण लाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम नमो भगवती वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ છીએ એવા ભાવ સાથે આજની તારીખ છે 20મી તારીખ એપ્રિલ અને વિનાયક ચોથ। આજે ચોથ છે, સોમવાર। સોમનાથ દાદાના ચરણોમાં વંદન સાથે વૈશાખ સુદ ચોથ। આજની કથા ઉદ્ધવજી પહોંચ્યા છે ગોકુળમાં ગોપીઓને જ્ઞાન દેવા માટે। હવે જ્ઞાન દેશે કે જ્ઞાન લઈને આવશે એ કથા તરફ આપણે આગળ વધીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને અગાસીમાં જે ઉદાસ થઈને બેઠા છે ત્યાં જઈને એવું કીધું, હે પ્રભુ, મેં તો સાંભળ્યું છે કે આપ નાના હતા ત્યારે વ્રજમાં ગોપ બાળકોની સાથે બહુ રમતા હતા, પણ હવે તો તમે મથુરાના રાજા થયા છો। હવે ગામડાના ગોવાળોની સાથે રમવાનો વિચાર કરો તે તમને શોભે નહીં। ગોકુળના વ્રજવાસીઓને ભૂલી જશો તો જ તમને મથુરાની રાજ સંપત્તિમાં આનંદ મળશે, તો જ તમને મથુરામાં ઐશ્વર્યમાં સુખ મળશે। જ્ઞાન અભિમાનને કારણે ઉદ્ધવને ભાન નથી કે ઉપદેશ કોને આપે છે। શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, તું મને વ્રજને ભૂલવાનો ઉપદેશ કરસ, પણ તું શું નથી જાણે? તું શું જાણી શકે? વ્રજવાસીઓના પ્રેમને શું જાણી છે? હું બધું જ ભૂલી શકું છું, પણ મારા વ્રજને, મારા વ્રજવાસીઓના પ્રેમને ભૂલી શકતો નથી। હું તેમને ભૂલવાનો પ્રયત્ન કરું તો પણ મને તેમાં સફળતા મળતી નથી। વ્રજવાસીઓ મને બહુ જ યાદ આવે છે, એટલે જ મને તેનું સ્મરણ થાય છે। પ્રેમ અન્ય છે। હવે તો છેલ્લો ઉપાય એ છે કે તું વ્રજમાં જઈને કહી દે કે વ્રજવાસીઓ મને ભૂલી જાય। તેઓ મને ભૂલી જશે એટલે હું પણ એને ભૂલી જઈશ। હે ઉદ્ધવ, આ કામ તારાથી જ બની શકે એમ છે। તું જ્ઞાની છો, તું બુદ્ધિમાન છો, તું વ્રજમાં જઈને વ્રજવાસીઓને ઉપદેશ આપ કે એ મને ભૂલી જાય। તેઓ જ્યાં સુધી મને ન ભૂલી શકે ત્યાં સુધી હું એને ભૂલી શકવાનો નથી। એમણે મારા માટે સંસારના સર્વે સુખોનો ત્યાગ કર્યો છે, તેઓ મારા માટે જીવે છે। મેં તેઓને કહેલું કે હું આવીશ, એટલે તેઓએ મારી પ્રતીક્ષામાં પોતાના પ્રાણ ટકાવી રાખ્યા છે। તું એમને નિરાકાર નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર। ઉદ્ધવ કહે, મને વ્રજમાં મોકલો છો એના કરતાં તો એમને પત્ર લખો ને। પત્ર લઈને ગમીને મોકલો, પત્ર વાંચી લે, બધાને ધરપત થઈ જશે, આનંદ આવી જાય। અને અહીંથી તમારો પત્ર લઈને જશે એટલે એ પત્ર હામો લાગશે, પોસ્ટકાર્ડ 5 પૈસાનું। એટલે તમે પોસ્ટકાર્ડ લખો, પત્રથી બેઉને મિલન જેવો આનંદ મળશે। શ્રી કૃષ્ણ કહે કે ઉદ્ધવ, મેં અનેક વાર પત્ર લખવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ પત્રમાં લખવું શું લખવું મને સૂઝતું નથી। મારી માને હું પત્રથી કેવી રીતે હું સમજાવી શકું? મારી માને તો જ્યાં સુધી મારા મુખના દર્શન ન કરે ત્યાં સુધી એને શાંતિ નહીં મળે। મારી મા મારું મુખડું નિહાળે, હું એની ગોદમાં બેસું તો જ એને શાંતિ મળશે। મને તે આરોગ આવે છે તો તેને કરાર વળે। આમાં પત્ર લખવાથી ફાયદો શું? હે ઉદ્ધવ, કેટલી વાર યશોદામાના પત્ર લખવા માટે વિચાર કરું છું, પણ જેવો પત્ર લખવાનું શરૂ કરું અને મારી માનું નામ લખું ત્યાં તો મારું હૃદય ભરાઈ જાય છે। હું વિચાર કરું છું કે કાગળ લખીશ તો માને વધારે દુઃખ થશે, કહે છે કે કનિયો આવતો નથી ને પત્રથી મને સમજાવી દે।
આ વિચારોમાં પત્રમાં યશોદા 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 લેખા કરું છું. આગળ કંઈ લખાતું નથી. પત્રમાં આગળ શું લખવું એની કંઈ મને સમજણ પડતી નથી. મને તેવું લાગે છે કે સાચા પ્રેમનો સંદેશો પત્રથી નહીં પરંતુ મનથી જ પહોંચાડવામાં આવે છે. ઉદ્ધવ, તમે જ્ઞાની છો, તમે બુદ્ધિશાળી છો, એટલે તમે વૃંદાવન જઈને તમારા જ્ઞાનનો ઉપદેશ ગોપીઓને કહેજો કે જેથી તેઓ મને ભૂલે અને બ્રહ્મચિંતન કરે. તેઓને આશ્વાસન આપજો. તમારા જવાથી મારા માતા પિતાને પણ શાંતિ મળશે. હે ઉદ્ધવ, વ્રજમાં જઈને તમે એટલું તો કહેજો. હે ઉદ્ધવ, ઇતના કહિયો ભાઈ. હે ઉદ્ધવ, इतना कहियो भाई, हम आवेंगे दो भैया मैया मनी अकुलाई. याको बिलग बहुत हम मानियो जो कहीं पटियो धाई. वह गुण हमको कहाँ बिसरी है बड़किए प्याय. और जो मिलियो नंद बाबा सो तो कहियो समझाई. तोलो दुखी है न पावे घवरी घूमरी गई गाय. यद्यपि यहाँ अनेक भांति सुख तद्यपियो रहियो न जाय. सुरदास देखो व्रजवासी तब ही हियो हरसाय. हे उद्धव, मथुराમાં તમને કોઈ વસ્તુની ખોટ નથી. અમને આપણે બધાને ભૈરું ભાદર્યું બધું છે, લીલે છમ વાડી છે, સંસારના સર્વ વૈભવ છે, સુખ સંપત્તિ છે, પણ હૃદયનો શુદ્ધ પ્રેમ અહીં ક્યાં છે? અહીં વ્રજવાસીઓ જોવા મળતા નથી, એટલે અહીં મારું હૈયું હરખાતું નથી. ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું, બુદ્ધિશાળી છું, એટલે પ્રભુ મને વ્રજમાં મોકલે. ઉદ્ધવને જ્ઞાન છે, પણ જ્ઞાન સાથે અભિમાન છે, અને તેથી ઉદ્ધવ કહે છે કે મહારાજ, હું ત્યાં જવા તૈયાર તો છું, પણ ગામડામાં રહેનારા અભણ લોકોએ, અભણ ગોપીઓ મારા વેદાંતનું તત્વજ્ઞાન કેવી રીતે પતાવી શકશે, કેવી રીતે સમજશે? મારા તત્વજ્ઞાનનો ઉપદેશ સમજવું ઘણો કઠિન છે, એટલે હું ત્યાં જાઉં એનો કશો અર્થ નથી. આ ઉદ્ધવ બોલતા નથી, આ તો એનો અભિમાન બોલે છે. ઉદ્ધવને અભિમાન હતું કે હું બૃહસ્પતિનો શિષ્ય છું, વેદાંતનો આચાર્ય છું. ઉદ્ધવના આવા વચનો શ્રી કૃષ્ણથી સહન ન થયા. તે ઉદ્ધવને કહે કે ઉદ્ધવ, મારી ગોપીઓને તો અમે અભણ ન કહો. એ અભણ નથી. ગોપીઓ જ્ઞાનથી પર છે, તે વધારે ભણેલી નથી, પણ શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો તે ગોપીઓ જ જાણે છે, એટલે તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. મારા ગોવાળ મિત્રોને કહેજો કે તમને કૃષ્ણ યાદ કરે છે, મારી માને તમે સમજાવો છો સાથ પાસે બેસીને કે મારા વિરહમાં તે રડે નહીં, દુઃખી ન થાય. ઉદ્ધવને જવાની ઈચ્છા નહોતી, છતાં પ્રભુના આગ્રહને વશ થઈ ઉદ્ધવજી જવા તૈયાર થયા. એ કહે કે ભલે હું ત્યાં જઈશ અને યશોદાને હું સમજાવીશ, નંદ બાબાને વ્રજવાસીઓને બોધ આપીશ. આ પ્રમાણે શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને આખી રાત બોધ આપ્યો છે. પ્રાતઃકાળમાં ઉદ્ધવ તૈયાર થઈને શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણે પોતાનું પિતાંબર તથા વૈજયંતી માલા ઉદ્ધવજીને આપીને કહ્યું કે તું જ્યારે પણ ગોપીઓને મળવા જા ત્યારે પ્રસાદી અને પિતાંબર પહેરીને જાજે. મારી સખીઓ પર પુરુષને નિહાળતી નથી, કોઈ પુરુષ સાથે બોલતી પણ નથી. જો તું બીજું પિતાંબર પહેરીને જઈશ ને તો મારી સખીઓ તારી સાથે વાત પણ નહીં કરે. તેઓ આ પ્રસાદી પિતાંબર જોશે એટલે ખાતરી થઈ જશે કે તું મારો છે. તેઓ માનશે કે આ મારા શ્યામ સુંદરનો એક લાડીલો સેવક છે, અંતરંગનો સખો છે. જ્યારે તમને પૂરી ખાતરી થઈ જશે પછી જ ગોપીઓ તારી સાથે બોલશે. માટે ઉદ્ધવ, તું ગોપીઓને મળવા જા ત્યારે પ્રસાદી એટલે કે પિતાંબર અને વૈજયંતી માળા પહેરીને જજે. એ ઉદ્ધવ, તારું કલ્યાણ થાય તે માટે જ હું તને વ્રજમાં મોકલું છું, કારણ વ્રજ એ પ્રેમ ભૂમિ છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને રથમાં બેસાડે છે. રથ ચાલવા માંડે છે. ફરી પ્રભુ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવ, હે ઉદ્ધવ, મારી માને તું આશ્વાસન આપજે, મારા નંદ બાબાને દિલાસો આપજે, મારા માતા પિતાને પ્રણામ પાઠવજે, મારી માને કહેજે કે તમારો કનિયો આવશે. આટલું બોલતા બોલતા એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. ઉદ્ધવજીને આશ્ચર્ય થાય કે વ્રજમાં એવું તો શું છે કે જેનું વારંવાર સ્મરણ કરતા કરતા કૃષ્ણ રડે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વર સાથે પ્રેમ કરી તન્મય બને છે ને ત્યારે પરમાત્મા પણ પોતાનું ઐશ્વર્ય ભૂલી જાય છે. ઈશ્વર પણ ઈશ્વરપણું ભૂલી જાય છે.
શ્રી કૃષ્ણ પણ આજે ભૂલી ગયા છે કે પોતે મથુરાના રાજા છે અને પ્રેમમાં પાગલ બની રથની પાછળ દોડે છે. ત્યારે ઉદ્ધવજી કહે, પ્રભુ હું રથમાં બેઠો છું, તમે રાજા થઈને આમ રથની પાછળ દોડવો એ શોભે નહીં. તમે ચિંતા ન કરો, હું ત્યાં જઈને બધાને બરાબર સમજાવીશ. ત્યારે પ્રભુ અટક્યા છે, વિચાર કરે કે મારા ઉદ્ધવ ભાગ્યશાળી છે, એ આજે પ્રેમ ભૂમિમાં જાય છે. શ્રી કૃષ્ણ રથને ટગર 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 કરતા કરતા જોતા ઊભા છે. ઉદ્ધવજી રથમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હું તો શું હશે વ્રજમાં, નહીં તો પ્રભુ આમ પાગલ ન બને. ઉદ્ધવજીના ઐશ્વર્યનો પાર નથી, તેઓ હજુ પ્રેમ તત્વને બરાબર જાણતા નથી. કન્યાએ વ્રજ છોડ્યું છે ત્યારથી વ્રજની બધી જ સઘન કુંજો વેરાન થઈ ગઈ છે. યમુનાના જળ જાણે ગોપીઓના આંસુ વહેરી જાય એવું લાગે છે. કન્યો ગયો છે ત્યારથી ગાયો ખોળ ખાતી નથી. એ વારંવાર મથુરા તરફ જોઈને ભાંભરે છે. શ્યામ વિરહમાં બધા વ્યાકુળ છે. ગોવાળ વગર કુંજો વેરાન બની ગઈ છે. શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી નંદ યશોદાએ અનાજ પણ લીધું નથી. નંદ યશોદાને કન્યા વગર સહેજ પણ ગમતું નથી. એમને મન કન્યા વગર સર્વ સુખ નકામું લાગે છે. એવો રાત દિવસ કન્યાના આગમનના જ વિચારો કર્યા કરે છે. યશોદાજી વિચાર કરે કે મારો કનિયો આવવાનો છે, તે આવશે અને પ્રેમથી ગોદમાં લઈને હું જમાડીશ. કન્યાને જમાડીને પછી હું જમીશ. યશોદાજી કન્યાને વારંવાર યાદ કરે છે. કન્યો આ પારણામાં સૂતો, આ વાટિકામાં માખણ મિશ્રી જમતો, આ પથારીમાં આરામ કરતો. આ પ્રમાણે યાદ કરી કરીને પતિ પત્ની રડે છે. બંને પતિ પત્ની એકબીજાને આશ્વાસન આપે છે. એટલે નંદ બાબા યશોદાજીને આશ્વાસન આપે. નંદ બાબા વિવળ થાય ત્યારે યશોદાજી એને પ્રેમથી સમજાવે છે. નંદ અને યશોદા આંગણામાં બેઠા છે. યશોદાજી નંદજીને ઠપકો આપતા કહે છે કે મારા કન્યાને તમે ગાયોની પાછળ મોકલતા તે ઠીક નહોતા કરતા. એ મને કહે તો માં મને છોકરાઓ ગાયોની પાછળ દોડાવે છે, ગોવાળો મને નચાવે છે, મને ઠંડી રોટલી ખવડાવે છે. તેથી તે રિસાયો છે અને તે ગોકુળ છોડીને ગયો છે. પણ તે મને કહીને ગયો છે કે માં હું આવીશ. માં હું આવીશ. હું રડું તે તેનાથી સહેજ પણ સહન થતું નથી. આજે હું આટલું બધું રડું છું છતાંય તે આવતો નથી. હાય તે નિષ્ઠુર થઈ ગયો હોય એવું તો મને લાગે છે. મને લાગે છે કે મથુરાવાસીઓએ નક્કી કન્યા ઉપર કંઈક જાદુ કર્યો હોય અને એથી એ મથુરાનો રાજા થયો છે. એ રાજા થવાથી મને ખૂબ આનંદ થયો, પણ તે અહીં આવતો નથી. તેનું મને ઘણું દુઃખ છે. તમે કન્યાને ગાયો પાછળ મોકલતા તેથી તે આવતો નથી. આમ કહી યશોદાજી રડવા લાગ્યા છે. નંદ બાબા કહે, હું કઈ તે ગાયો ચરાવવા મોકલતો નહોતો. ઉલટું તે મને કહેતો કે બાબા હું તો ગાયોની સેવા કરવા માટે તમારે ત્યાં આવ્યો છું. હું ગોપાળ છું અને ગાયો વિના ચેન નથી પડતું મને. ગાયોને પણ એના ઉપર ખૂબ જ પ્રેમ છે. કન્યાના વિયોગમાં ગાયો પણ ખડ ખાતી નથી. કન્યો જ્યારે અહીં હતો ત્યારે ગાયો કેવી પુષ્ટ હતી, હવે તો તે દુબળી પાતળી થઈ ગઈ છે. કન્યો આપણને તે ભૂલી ગયો, પણ શું તે ગાયોને પણ ભૂલી ગયો હશે? એ ગાયોને જોવા માટે કેમ નથી આવતો? જો તે ગાયોને જોવા માટે પણ એકાદ વાર આવી જાય તો વ્રજ સનાથ થઈ જાય. મને ખબર ન હતી કે કન્યો મથુરા ગયા પછી આવો નિષ્ઠુર થઈ ગયો હશે. કન્યાની ગંગી ગાય તો હવે ઘેર આવતી જ નથી. રાત દિવસ ભૂખી અને તરસી વૃંદાવનમાં ફર્યા કરે છે. કન્યા અમારા માટે નહીં, તું એકાદ વાર આ ગાયોને માટે તો તું આવ. આ ગાયો તારા વિરહમાં ઝૂરીને મરી જાય છે. ત્યારે યશોદાજી કહે છે કે કન્યાને ગાયો વહાલી હતી, એટલે તે ગાયોને લઈને ચરાવવા જતો હતો. પણ મને એમ લાગે છે કન્યો નાનો હતો ત્યારે મેં એને ખાંડળિયાની સાથે બાંધ્યો હતો અને તેથી એ રિસાયો છે, એટલે તે આવતો નથી. આમ નંદ બાબા અને યશોદા મૈયા દરરોજ કન્યાને યાદ કરીને વ્યાકુળ થઈને રડે છે. એમનો નિત્ય ક્રમ બની ગયો છે. કન્યાની વાતો કરે અને રડી પડે. કોઈ બહુ આગ્રહ કરે તો
આગ્રહ કરે તો થોડા કંદમૂળ ખાય. નંદ બાબાના યશોદાજી કન્યાના વિચારોમાં મગ્ન થઈને આંગણામાં બેઠા છે. એ સમયે કાગડો આંગણામાં આવીને કાઉ કાઉ કરે છે. કાગડાની વાણીને સુકંડ જાણીને યશોદાજી કહે છે કે આજે નક્કી મથુરાથી કોઈ આવશે. મને તો લાગે છે કે મારો કનૈયો આજે આવશે. તે મને કહીને ગયો છે કે માં તું હું આવીશ. પ્રેમમાં પાગલ થયેલા યશોદાજી કાગડાને કહે છે કે કાગડા, જો મારા કનૈયો આવશે ને તો તારી ચાંચ હું સોનાથી મઢાવીશ, તને હું મિષ્ટાન ખવડાવીશ, તારી સેવા કરીશ. એ કાગડા કહે તો ખરા કે મારો કનૈયો આવશે કે નહીં આવે. આ બાજુ ઉદ્ધવ રથમાં વ્રજવાસીઓના વિચારો કરતા કરતા ધીરે ધીરે આવે છે. મથુરાની હદ પૂરી થઈ ગઈ. હવે ઉદ્ધવે વ્રજ ભૂમિમાં પ્રવેશ કર્યો છે. વ્રજમાં પશુ પક્ષીઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનું રટણ કરે છે. વ્રજ ભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજ ભૂમિ એ સાત્વિક ભૂમિ છે. ત્યાંના પશુ પક્ષીઓ વૃક્ષો દિવ્ય છે. આવા વૃંદાવનનો મહિમાનું વર્ણન કોણ કરી શકે. કૃષ્ણ મથુરા ગયા પછી ગ્વાલ બાલ મિત્રો મથુરા જવાના માર્ગ ઉપર બેસીને રોજ કન્યાની પ્રતીક્ષા કરતા. સૌ એકબીજાને કહે કે મને કન્યાએ કહ્યું છે કે હું આવીશ એટલે ચોક્કસ આવશે. એમ વિચારી તેઓ આખો દિવસ માર્ગ ઉપર બેસીને રાહ જુએ છે. અને સાંજ પડે છતાં કૃષ્ણ ન આવે એટલે રડતા રડતા ઘેર જાય છે. એને એમ આજે નહીં તો કાલે કન્યો જરૂર આવશે. આવું રોજ ચાલ્યા કરે છે. રોજના નિયમ પ્રમાણે આજે ગ્વાલ મિત્રો કન્યાની પ્રતીક્ષા કરતા બેઠા છે. શ્રીરામ શ્રી મધુમંગલ જે કન્યાના ખાસ મિત્રો હતા એ પણ ત્યાં હાજર છે. બધા બેઠા બેઠા કન્યાની વાતો કરે છે. ત્યાં તો દૂરથી રથ આવતો દેખાયો. ગ્વાલ મિત્રોને થયું કે કૃષ્ણ આવે છે. એમ વિચારીને રાજી થતા થતા રથની સામે દોડ્યા. પણ ઉદ્ધવજી રથમાંથી નીચે ઉતરતા નથી. ગ્વાલ બાલ મિત્રો હતાશ થઈને કહે કે અરે આ તો કૃષ્ણ નથી, આ તો કોઈક બીજું લાગે છે. કૃષ્ણ હોય તો રથમાંથી કૂદી પડે, આ બેસી ન રહે, આ તો કોઈ અભિમાની લાગે છે. ગ્વાલ બાલો રથને ઘેરીને ઊભા છે. રથમાં બેઠા બેઠા ઉદ્ધવજી કહે છે કે હું તમારા શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. મારું નામ ઉદ્ધવ છે, શ્રી કૃષ્ણ આવવાના છે. ગ્વાલ બાલ કહે ઉદ્ધવ, અમને નહોતી ખબર કે કન્યો મથુરામાં રહીને આવો નિષ્ઠુર થઈ જશે. કૃષ્ણ વગર અમારી એક શરણ પણ પસાર થતી નથી. આ બધું જ ખાવા દોડે છે. બધું જ સૂનું 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 લાગે છે. કન્યા વગર બંસીવટ જમનાવટ સૂનો લાગે છે. અરે આ વૃંદાવન પણ સૂનું થઈ ગયું છે. વ્રજ ઉજળ બની ગયું છે. બોલો ઉદ્ધવજી, કૃષ્ણ ક્યારે આવશે? આમ ગ્વાલ બાલોએ આવેશમાં આવીને પોતાના અંતરની વેદના વ્યક્ત કરી છે. ઉદ્ધવજીએ નંદ બાબાના ઘર વિશે પૂછતા ગ્વાલ મિત્રોએ ઉદ્ધવજીને નંદ બાબાના ઘરનો માર્ગ બતાવીને કહે કે આ માર્ગથી તમે રથ લઈ જાઓ. તમે આવ્યા તે સારું કર્યું. તમે જલ્દીથી નંદ બાબાને ત્યાં જાઓ. નંદ બાબાને યશોદાજી કન્યાની પ્રતીક્ષા કરે છે. તમે ત્યાં જાઓ, અમે પછી ત્યાં આવીએ છીએ. ઉદ્ધવજીનો રથ નંદ બાબાના આંગણામાં આવ્યો છે. અને એ જ સમયે યશોદાજી પાગલ થઈને કાગડાની સાથે વાતો કરી રહ્યા છે. નંદ બાબા નિસ્તેજ થઈને આંગણામાં બેઠા છે. દૂરથી રથને આવતો જોઈને જાણે મળદામાં પ્રાણ આવ્યા હોય એમ પ્રેમમાં તન્મય થયેલા નંદ બાબા એકદમ ઊભા થઈને બૂમ પાડે છે, એ કન્યો આવ્યો, એ લાલો આવ્યો, મારા કૃષ્ણ આવ્યો. પતિ પત્ની દોડતા દોડતા રથ પાસે આવ્યા. કન્યાને જોવા માટે બંનેના જીવ તરફડે છે, પણ રથમાં કન્યો નથી. કૃષ્ણ 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 કહેતા નંદ બાબાને મૂર્છા આવી ગઈ. મૂર્છામાં પણ નંદ બાબા આંખો બંધ કરીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ. ઉદ્ધવજીને આશ્ચર્ય થાય છે. આ લોકો કૃષ્ણ કૃષ્ણ કેમ બોલતા હશે? આ લોકો ચૂપ થઈને કેમ રડતા હશે?
નંદ બાબાને મૂર્છા કેમ આવી? ઉદ્ધવજી કંઈ સમજી શકતા નથી. યશોદાજી ધૈર્ય રાખીને રડતા રડતા દાસીઓને કહ્યું, આ કોઈ મોટા ઘરનો મહેમાન લાગે છે, તેનું સ્વાગત કરો. ઉદ્ધવજીએ સ્નાન કર્યું, ભોજન કર્યું. દાસીઓ ઉદ્ધવને જમાડીને તેમના માટે પથારી તૈયાર કરે છે. નંદ બાબા હજુ પણ મૂર્છામાં છે. દાસીઓ મૂર્છામાં પડેલા નંદ બાબાના કાનમાં જઈને કહે છે કે બાબા, કનૈયાનો એક ખાસ મિત્ર છે, એ તમને મળવા આવ્યો છે. કનૈયો શબ્દ સાંભળતા જ નંદ બાબાએ આંખો ઉગાડી. ઉદ્ધવજી કહે છે કે હું તમારા કનૈયાનો મિત્ર છું, મારું નામ છે ઉદ્ધવ, તમને મળવા આવ્યો છું. કનૈયાએ સંદેશો મોકલ્યો છે. આ સાંભળી નંદ બાબા બેઠા થઈ ગયા. ઉદ્ધવજી પ્રણામ કરીને કહે છે કે શ્રી કૃષ્ણે સર્વને કુશળ સમાચાર પૂછ્યા છે. નંદ બાબા કહે, ઉદ્ધવ તમે આવ્યા તે સારું કર્યું. એ ઉદ્ધવ તું ખરું કહેજે કે કનૈયો મને અને તેની માને કોઈ દિવસ યાદ કરે છે? અપી સ્મરતી ન કૃષ્ણો માતરમ સર્વદા સુખીન ગોપાન વ્રજમ ચાત્મનાથમ ગાવો વૃંદાવનમ ગિરિમ. હે ઉદ્ધવજી, કનૈયો મને અને તેની માને, ગોપ બાલોને, ગોપીઓને કોઈ દિવસ યાદ કરે છે? આ વ્રજ જે શ્રી કૃષ્ણને પોતાનો સ્વામી અને સર્વસ્વ માને છે, એને કૃષ્ણ યાદ કરે છે? એમની આ ગાયો વૃંદાવનના ગિરિરાજ છે. શું કૃષ્ણ કોઈ દિવસ આનું સ્મરણ કરે છે? એ ઉદ્ધવ, કૃષ્ણને કહેજે કે આ ગિરિરાજ, આ યમુના, આ બધા જ તારું સ્મરણ કરે છે, પ્રતીક્ષા કરે છે. એ ઉદ્ધવ, કનૈયાને તું એટલું તો કહેજે કે તારી ગંગી માં, તારે ગંગી ગાય છે ને તારે ઘેર હવે આવતી જ નથી. એ ઉદ્ધવ, આ એ જ યમુના છે કે જેમાં કનૈયાએ જળ ક્રીડા કરતો હતો. આ એ જ ગિરિરાજ છે કે જેણે પોતાની એક ટચલી આંગળી ઉપર ઉઠાવી દીધો. આ એ જ વન પ્રદેશ છે જ્યાં કનૈયો પોતાની ગાયોને ચરાવતા વાંસળી વગાડતો. એ ઉદ્ધવ, તે પેલું સ્થાન જોયું કે ન જોયું, જ્યાં કનૈયો પોતાના મિત્રોની સાથે અનેક પ્રકારની રમતો હતો? એ ઉદ્ધવ, આ બધું જોઈને મારું મન કનૈયામય થઈ જાય છે. એ ઉદ્ધવ, હું તો પાગલ થયો છું. મને તેવો ભાસ થાય છે કે કૃષ્ણ મથુરા ગયા જ નથી. મને મારો બાલ કૃષ્ણ પારણામાં સૂતેલો દેખાય છે. એ ઉદ્ધવ, વધારે તો હું તને શું કહું? ગઈકાલે આખી રાત કનૈયો મને પારણામાં સૂતેલો દેખાયો. આખી રાત મેં જાગીને કનૈયાને પારણામાં ઝુલાવ્યો. સવાર થતાં મને થયું કે હાલ કૃષ્ણ તને ઉઠાડો. આજે હું કથા નથી વાંચતો. મને એવું આજે પ્રતિ થાય આ ગોપીઓ કથા કરે છે. હું કન્યાને પારણામાં ઝુલાવી રહી છું. સવાર થતાં મને થયું કે હાલને હું કન્યાને ઉઠાડું, પણ નહીતર ગાયો ચરાવવાનું એને મોડું થઈ જશે. પણ જેવો હું કન્યાને ઉઠાડવા જાઉં છું ત્યાં મેં પારણું ખાલી જોયું. એ ઉદ્ધવ, કનૈયો મારા દિમાગ પર એવો છવાઈ ગયો છે કે તેને ભૂલવો અમારા માટે અશક્ય છે. એ ઉદ્ધવ, મને તો રોજ કન્યાની વાસણી સંભળાય છે.
આ કદમના ઝાડ ઉપર ચડીને તે રોજ વાંસળી વગાડે છે. એ ઉદ્ધવ મને તો થયું કે કન્યાને હવે ભૂખ લાગી છે. હું માખણ અને મિશ્રી લેવા માટે ઝાડ ઉપર આપવા માટે ચડ્યો ને તો કન્યો ઝાડ ઉપર મને દેખાય પણ હાથમાં નથી આવતો. નંદ બાબા પાગલ થઈ ગયા છે. પાગલની વાત કદી પૂરી થાય નહીં. આ કઈ સાધારણ પાગલ નથી. વૃંદાવનમાં એક પાગલ બાબા છે, ત્યાં રિક્ષાવાળા. અમે એને દિલીપભાઈ દવે ગયા હતા. દિલીપભાઈ લગભગ અત્યારે કથામાં છે. એ પાગલ બાબા આ સાધારણ પાગલ નથી. આ તો કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા છે. હે ઉદ્ધવ, જ્યાં મારી નજર જાય ત્યાં મને કનીઓ દેખાય છે. હું પલાઠી વાળીને બેસું કે મારી ગોદમાં રમતો દેખાય છે. યમુનામાં સ્નાન કરવા જાઉં તો મને એવું લાગે કે મારી પાછળ દોડતો આવે છે. ઘણીવાર તો મને ભ્રાંતિ થાય છે કે કનીઓ મારી ખાંદ ઉપર બેઠો છે. હે ઉદ્ધવ, બોલ, કૃષ્ણ ક્યારે આવશે? લોકો ભલે તેને પરમાત્મા માનતા હોય, ઈશ્વર માનતા હોય કે પ્રભુ માનતા હોય, જે માનતા હોય, પણ એ મારો કાનુડો છે, મારો લાલો છે, મારો દીકરો છે. બોલતા બોલતા નંદ બાબા રડી પડ્યા છે. હે ઉદ્ધવ, મને પારણામાં મને કનીઓ, કદમમાં કનીઓ, યમુનાજીના કિનારે કનીઓ, ઘરની એક એક વસ્તુમાં મને કાનુડો દેખાય છે. હે ઉદ્ધવ, મારો કનીઓ ક્યારે આવશે? હે ઉદ્ધવ, શું અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ કે કનીઓ કેમ આવતો નથી? મારો કનીઓ અમારાથી નારાજ કેમ થઈ ગયો છે? ઉદ્ધવ વસુદેવજીને કહેજે કે કનીઓ તમારો દીકરો છે, આ નંદ બાબાનો નથી. અને ત્યારે તારી બાને શેઠ પણ અહીં રડવા દેતો નહોતો. તારા વિના હવે તેને કોણ મનાવશે? આમ બોલતા બોલતા નંદ બાબા વ્યાકુળ થયા છે. ઉદ્ધવજી અહીં બધાને બોધ આપવા આવ્યા, પણ અહીં વ્રજવાસીઓના પ્રેમને જોઈને વિચાર કરે છે કે હું એમને કેવી રીતે બોધ આપું, અને આપું તો શું બોધ આપું? આમને તો પારણામાં યમુનાના ઘાટ ઉપર કદમના ઝાડ ઉપર ચારે બાજુ વાંસળી વગાડતો કનીઓ દેખાય છે. મેં અનેક વાર ઉપદેશ આપ્યો છે કે બ્રહ્મ વ્યાપક છે, પરંતુ વ્યાપક છે તો તેનો અનુભવ તો નંદ બાબા કરે છે. મને તો હજી સુધી એનો અનુભવ થયો નથી. હું નંદ બાબાને શું ઉપદેશ આપું? ઉદ્ધવજી કહે, બાબા, તમારું જીવન સફળ થઈ ગયું કે તમને સર્વમાં કૃષ્ણના દર્શન થયા. અને એ સમય યશોદામાં આવ્યા છે. માનું હૃદય ખૂબ જ પોચું છે. આજ સુધી માના હૃદયને કોઈ જાણી શક્યું નથી. જનનીને જોડ સખી નહીં મળે રે લોલ. હે, માના હૃદયને કોઈ જાણી શક્યું નથી. યશોદાજી પૂછે છે, એ વખતે આપણી બા, આપણે બા કહેતા, અત્યારે તો બા શબ્દ જ નથી, મમ્મી થઈ ગયું. હે, બા કેવો પ્રેમાનો શબ્દ. ત્યારે આપણે બાને, બધાની બાને આપણે આજે યાદ કરીએ. યશોદાજી પૂછે કે ઉદ્ધવ, સાચું કહેજે, મારો કનીઓ દુબળો તો થયો નથી ને? કેમ કે તે ગોકુળમાં હતો ત્યારે ખૂબ જીદ કરતો હતો. એ ઉદ્ધવ, કનીઓ આનંદમાં તો છે ને? એ કોઈ દિવસ મને યાદ તો કરે છે કે નથી કરતો? અહીં તો એને રોજ મનાવવો પડતો. મથુરામાં તેને કોણ મનાવતું હશે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તો તેનાથી બિલકુલ સહન ન થતું. એ ઉદ્ધવ, તેનો વિરહ મારાથી સહન થતો નથી. એ મારા મનમાંથી એક શરણ પણ ખસતો નથી. હું યમુનાજી જાઉં છું, યમુનાજીનો રંગ જોઈને મને કૃષ્ણનો વાન યાદ આવે છે. મને એમ લાગે કે હમણાં કનીઓ યમુનાજીમાંથી બહાર આવશે અને મારી ગોદમાં બેસે. એ ઉદ્ધવ, કનૈયાને પૂછજો કે મેં કઈ અપરાધ તો કર્યો નથી ને? એકવાર મેં લાલાને ખાંડણીની સાથે બાંધ્યો હતો, એટલે તે રિસાયો હોય એવું મને લાગે છે. હે ઉદ્ધવ, સાચું કહેજે, કનૈયો મને કોઈ દિવસ યાદ કરે છે? નાના, એની મા તો દેવકી છે, હું તો નથી ને. હું તો ફક્ત લાલાની ધાવ છું. એ ઉદ્ધવ, દેવકીને કહેજે કે તમને કોઈ નોકરની કદાચ ક્યારે જરૂર પડે ને, ત્યારે આ યશોદાને દાસી તરીકે તમે ઘરમાં રાખજો. હવે કૃષ્ણ વિયોગમાં મને મારશો નહીં. કનૈયો જ્યાં હોય ત્યાં તમે મને લઈ જાઓ. હે ઉદ્ધવ, તને પુણ્ય લાગશે. એમ બોલતા બોલતા યશોદાજી રડવા લઈ જાય. ઉદ્ધવજી કે, મા, શ્રી કૃષ્ણ તમને ખૂબ યાદ કરે છે. તમારા લાલાએ તમને જે પ્રણામ પાઠવ્યા તે જાતે જ આવવાના હતા, પરંતુ
મથુરાનો રાજકારભાર બધો જ એમના ઉપર હાથમાં હોવાથી એ નીકળી શકે એમ નથી. આથી એમણે મને કહ્યું કે તું ગોકુળ જા, અને મારી માને એટલું તો ચોક્કસ કહે છે કે તારો લાલો મથુરામાં આવીને ફસાઈ ગયો, પણ તે ગોકુળ જરૂર આવશે. ઉદ્ધવજીનું અડધું જ્ઞાન અભિમાન તો નંદ બાબા અને યશોદાજી સાથેની વાતચીતમાં જ ઉતરી ગયું. જેને સર્વત્ર કૃષ્ણ દેખાય છે તેમને બ્રહ્મ વ્યાપક છે ઉપદેશ હું કેવી રીતે આપું. ઉદ્ધવજી કે માં હું યમુનાજીમાં સ્નાન કરીને આવું છું, મારે ગોપીઓને પણ કાંઈક સંદેશો કહેવો છે. હવે ઉદ્ધવજી માની આજ્ઞા લઈને સ્નાન કરવા નીકળ્યા. દધિવંદન કરતા કરતા સખીઓ કૃષ્ણ લીલા ગાય છે. ઉદ્ધવજી તે સાંભળે છે. ઉદ્ધવજી વિચાર કરે છે કે જેનો કંઠ મધુર, જેની વાણી મધુર, એનું તન કેવું હશે. ઉદ્ધવજીને હજુ ગોપીઓના દર્શન થયા નથી. બ્રાહ્મ મુહૂર્તમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા લોકોના હૃદય પીગળે છે. ધન્ય છે આ વ્રજ ભક્તોની. વ્રજમાં કહેવત છે કે ઉદ્ધવ વ્રજ મેં સીધો ભયો હે, એટલે કે ઉદ્ધવજીનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો. ઉદ્ધવ ઉલટો હતો તે સીધો થયો. ઉદ્ધવનું જ્ઞાન છે ને ભક્તિ વગરનું હતું, તેથી જ શ્રી કૃષ્ણે તેને વ્રજમાં મોકલ્યા છે. ઉદ્ધવજીને નંદ બાબા અને યશોદાજીનો પ્રેમ જોઈને આનંદ થયો છે. આ બાજુ ગોપીઓનો નિયમ છે કે દધિમંથન કર્યા બાદ ઘરમાંથી બહાર નીકળી નંદ બાબાના મહેલને વંદન કરવું, નંદ બાબાના આંગણામાં નંદનને પ્રણામ કરવા. રોજના નિયમ પ્રમાણે ગોપીઓ નંદ બાબાના મહેલે વંદન કરવા જાય છે. તેમણે બાબાના આંગણામાં રથને જોયો. રથને જોતા જ અક્રૂરનો પ્રસંગ યાદ આવી ગયો. એમણે બાબાના આંગણામાં રથને જોતા જ, અરે સખી, પેલો અક્રૂર પાછો આવ્યો લાગે છે. અમારા પ્રાણને તો તે લઈ ગયો, હવે શા માટે પાછો આવ્યો હોય છે. લલિતા કૃષ્ણ વિરહમાં વ્યાકુળ થઈ કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ બોલવા લાગી. ત્યારે વિશાખા કહે છે કે અરે સખી, કૃષ્ણ તો સ્વાર્થી છે, કપટી છે. હવે તો તે મથુરાનો રાજા થયો છે, તો કનૈયાને ભૂલી જાજે અને ઘરના કામમાં મન લગાડ. લલિતા કહ્યું, જેમ જેમ કૃષ્ણને ભૂલી જવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ તે વધારે મને યાદ આવે છે. ગઈકાલે હું કૂવા ઉપર જળ ભરવા ગઈ હતી, ત્યાં એકાએક મારી કાને કન્યાની મધુર વાંસળીનો અવાજ પડ્યો. મને થયું કે આ વાંસળીનો અવાજ ક્યાંથી આવ્યો, કોણ વાંસળી વગાડે છે. મારી નજર ઝાડ ઉપર ગઈ તો કનિયો ઝાડ ઉપર બેઠો બેઠો વાંસળી વગાડતો જોવામાં આવ્યો. હું કનિયાને જોઈને પાગલ જેવી થઈ ગઈ. મને મારા દેહનું પણ ભાન ન રહ્યું. અરે સખી, તને હું શું કહું, દોરી ગળાને બાંધવાને હતી, પણ તેને બદલે મેં મારી આ જે દોરી છે એ મારા છોકરાને બાંધી દીધી અને એને જ કૂવામાં નાખ્યો. મને ભાન નથી થતું, મને ભાન રહેતું નથી. મને ઝાડ ઉપર બેઠેલા કન્યાએ જોયું અને તરત જ ઝાડ ઉપરથી કૂદકો મારીને કહે કે અરે બાવરી, તું આ શું કરસ. પછી તો કન્યાએ મારા બાળકને બહાર કાઢ્યો. બાળક તો હસતો હતો. પછી કન્યાએ મારા ઘર સુધી મૂકી ગયા. હું કન્યાને જેટલો ભૂલવા માટે પ્રયત્ન કરું છું એટલો તે વધારે ને વધારે મને યાદ આવે છે. એ મારા રોમે રોમમાં વસી ગયો છે. બીજી ગોપી કહે છે, અરે સખી, લોકો ભલે કહે કનિયો મથુરા ગયો છે, પણ તે તો મને અહીં જ દેખાય છે. ગઈકાલે સાયંકાળે હું જમનાજીમાં જળ ભરવા ગઈ હતી. અંધારાના કારણે મને બીક લાગતી હતી. બીજી પણ એ ચિંતા હતી કે આ બેડલું માથે કોણ ચડાવશે. એટલામાં તો કનિયો મારી પાસે આવ્યો. એણે મારા માથે બેડલું ચડાવી દીધું અને પછી આખા રસ્તે મારી સાથે મીઠી મીઠી મધુરી વાતો કરતો કરતો મારા ઘર સુધી મને મૂકી ગયો. મને લાગે છે કે કનિયો મથુરા ગયો જ નથી, તે અહીં જ છે. એણે મારી સાથે વાતો કરતા કીધું છે કે હું તો કાયમ વ્રજમાં જ રહું છું. સખીઓને કનિયાની વાતો બરાબર યાદ આવે છે. તેમનું મન કનિયાની વાતો કર્યા વગર રહેવાતું નથી. આ કેવી અજબ વાત છે. મોટા મોટા યોગીઓ સમાધિ લગાવી સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ સંસાર ભૂલી શકાતો નથી, પ્રભુમય બની શકાતું નથી. જ્યારે આ વ્રજની ગોપીઓ સંસારને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સંસાર એને યાદ આવતો જ નથી. એવો કન્યાને ભૂલી શકતી નથી. શ્રી કૃષ્ણ તો ગોપીઓનો આત્મા છે. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે એક થયા છે. બીજી ગમે તે ચીજનો અભાવ અનુભવાય, પણ આત્માનો અનુભવ કેમ અનુભવાય. આવી સરસ મજાની કૃષ્ણ કથા, વાહ વિભોર. આજની કથા મેં નથી વાંચી, ગોપીઓ વાંચી રહી છે, યશોદા વાંચે છે. આજની કથા કૃષ્ણ દર્શન કરતા કરતા વચારી છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું કે આવી રોજ કથા આપણે સાંભળીએ
અને આપણા તન મનને શુદ્ધ કરતા રહીએ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રીમદ ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ હર.